હાલ આ વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે, જેને જોઈ એક સમય માટે તો એવું લાગે કે જાણે હાઈવે પર ઘોડાઓની રેસ લાગી છે, પણ ખરેખર આ રેસ નથી, પણ ઘોડા પર જાન જઈ રહી છે. બદલાતા સમયમાં કોઈ હેલિકોપ્ટર લઈ પરણવા જાય છે, તો કોઈ બળદગાડું લઈ. ત્યારે આ વરરાજા 100 ઘોડેસવારો સાથે જાન લઈને નીકળ્યા હતા, જેના કારણે હાઈવે પર ભારે કુતૂહલ સર્જાયું હતું. આ જાડેરી જાનને જોવા થોડીવાર માટે લોકો ઊભા રહી ગયા હતા. એટલું જ નહીં, રજવાડી ઠાઠ સાથે ઘોડી પર સવાર વરરાજા પર જાનૈયાઓએ રૂપિયાનો વરસાદ પણ કર્યો હતો. ત્યારે તમને થતું હશે કે આ દ્રશ્યો છે ક્યાંના? તો જણાવી દઈએ કે આ દ્રશ્યો ચોટીલાના છે. ચોટીલાના ખીરડી ગામના ખાચર દરબાર દાદબાપુ ઘુસાબાપુ પરિવારના મંગળુભાઈ દાદભાઈના દીકરા મહાવીરભાઈ ખાચરના લગ્ન ચોટીલામાં રહેતા અનુપભાઈ દડુભાઈની દીકરી સાથે નક્કી થયા હતા, જ્યાં વરરાજાએ પોતાની જાન બધાથી જુદી રીતે જોડવાનો નિર્ણય કર્યો હતો અને અંતે રજવાડી ઠાઠ સાથે ઘોડા પર સવાર થઈને જાન જોડવાનું નક્કી થયું હતું. જે બાદ એક સાથે 100 જેટલા ઘોડેસવારો સાથે જાન નીકાળવામાં આવી હતી.